હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી। કેમ ચાલે છે રત્ન કલાકાર ભાઈઓ? આજે 46 ડિગ્રી તાપમાનની અંદર તમારા માટે માહિતી લઈને આવ્યો મિત્રો। તાપમાનની નહીં, હીરાની। આજે હીરાની અંદર કેવું ચાલી રહ્યું છે એની માહિતી લેવા ગયો તો ઘણા બધા રાહ જોઈ રહ્યા હતા અને ઘણા બધા કહેતા હતા આપણા મિત્રો કે હમણાં તમે હીરા શીખવાના અને ઝડપના ને આવા બધા વિડીયો બનાવો છો, તો બજારની અંદર કેવું ચાલે છે એની માહિતી તમે આપતા નથી। તો મિત્રો આજે ખાસ જેમ કીધું કે કેવું તાપમાન કેવી ગરમી હતી, પણ બોટાદ માર્કેટની અંદર સ્પેશિયલ માહિતી લેવા ગયો હતો મિત્રો। આપણા માર્કેટની અંદર આવ્યા છીએ આજે સ્પેશિયલ માહિતી લેવા માટે। અમારે દલાલ મિત્ર એવા કાંતિ દાદા બેઠા છે, એમને હું અને પ્રવીણભાઈ બે કે કેમ ચાલે છે એ બધું પૂછતા હતા અને આપણે પડકે બેવરાવાના છે। સંપૂર્ણ માહિતી આપણે લીધી છે, વેપારીને પણ પૂછ્યું છે અને તમને બજારના દ્રશ્યો દેખાડી રહ્યો છું મિત્રો। આપણને બધાને હું માહિતી દઈ શકું એ માટે પહેલાં મારે જાણવા તો જવું પડે, કારણ કે આપણે અત્યારે હાલની અંદર આપણે મજૂરીના બનાવીએ છીએ, તો મજૂરીની અંદર તો આપણું કમ્પ્લેટ કારખાનું ચાલે છે, પણ ઘરના હીરા બનાવવાવાળા માટેનું કયા હીરા ચાલે છે સંપૂર્ણ આપણે માહિતી લેવા ગયા હતા અને તમે બધા મારા મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે બજારની માહિતી આપો। તો આજે માહિતી આપવાના છીએ, ખાસ કરીને કેવા કેવા હીરા ચાલે છે। અને એક ભાઈની એવી કોમેન્ટ હતી કે નકરા શીખવાના વિડીયો ન બનાવશો, આમાં આપણું સર્કલ વિખાય। તો મિત્રો એવું ખાસ નથી હોતું કે આપણું સર્કલ વિખાય, કારણ કે તમારે રફની માહિતી જોઈતી હોય તો ઘણા બધા આપણા ગુજરાતની અંદર એવા માણસો હોય છે કે આ તડકાની અંદર 200, 250, 300 રૂપિયાની દાઢી કરતા હોય અને તાપમાનની અંદર। તો હીરાની અંદર ભલે મંદી ચાલે પણ બધા કારીગરો 500 રૂપિયાનું કામ કરતા હોય છે, જે મારા કારખાને રેગ્યુલર 500, 700 રૂપિયાનું કામ કરતા હોય છે એ રનિંગ ટાઈમની અંદર મિત્રો। એ માટે આપણે શીખવાના વિડીયો નાખવી છે કે આવી રીતનું કારખાનું હોય, આવા હીરા હોય, આવી રીતનું બેહવાનું હોય, એના લઈને સંપૂર્ણ આપણે માહિતી દેતા હોય છે। તમે ન જોયા હોય, જો તમારે જરૂર હોય કારીગરોને તો આપણો વિડીયો એમને નાખી દેજો, એટલે હરેક વિડીયો પણ મળી જશે। ખાસ કરીને રફોના પણ પાછા મળવાના છે, તમને બીક લાગી જાય શીખી જાય છે તો ન નાખતા, કાંઈ શીખી પણ જાય આમાં। તો ખાસ અહીં મિત્રો વાત કરી લઈએ બજારની, બીજી તો અવારનવાર ચર્ચા કરતા રહી છે હરેક વિડીયોની અંદર। વિડીયો મિત્રો હંમેશા બધા બનાવવા પડે, નકરા તેજી મંદીની કેમ વાત કરવી, એટલે બધા વિડીયો હું બનાવું છું, બધા વિડીયોમાં સપોર્ટ કરજો ખાસ કરીને મિત્રો। આજે બોટાદ માર્કેટની અંદર ગયો ને તો જોયું તો પહેલાં જ મિત્રો જે આપણે સીવીડી બનાવતા ને એ મિત્રોને હું મળ્યો, સીવીડી વાળા વેપારીને મળ્યો, કેમ ચાલે છે ડબલની અંદર। તો ડબલની અંદર સીવીડીના વેપારી લોકોએ એવું મને કીધું કે હીરા ચાલે છે, પણ કયા હીરા ચાલે છે કે જે આપણે A1 ગ્રેડ ગોળીનો માલ આપણે બનાવતા, એ માલ આપણે 4045 આપણે માલ વેચતા હતા, જે 38 આસપાસની કાચા હીરાની સાઈઝ હતી અને 13 હીરાની 95 થી 100 ની સાઈઝ આવતી। એ માલની અંદર સીવીડીની અંદર મિત્રો અત્યારે હાલની પોઝિશનમાં 3000 થી 3200 રૂપિયા લગાડે છે અને 3% જે કપાય છે એની અંદર મિત્રો 3% કપાય છે અને 3000 થી 3200 રૂપિયા સારા માલના લગાડે છે, જે થોડું ઘણું -2 હોય અને 6 ની નીચે આપણું પાનું આવતું હોય અને સારા હીરા હોય કામના। તો મિત્રો એટલા વધુમાં વધુ લગાડે છે, બાકી 2500 રૂપિયા, 2000 આવા રૂપિયા લગાડે છે સીવીડી ડબલની અંદર મિત્રો। જાડી સાઈઝ હોય ને એવું હોય તો 2000 પણ માગે, 2500 પણ હીરા માગે, જેના જેવા હીરા માગે છે। પણ અત્યારે જેમ કીધું 100 નીચેનું પાનું હોય ને 2 ઉપરનું હોય તો 3000 થી 3200 રૂપિયા લગાડે છે। અને આ હતી વાત મિત્રો આપણે ડબલની સીવીડીની। હવે ખાસ કરીને અત્યારે શું ચાલે છે, તડકાની સારી માહિતી કઈ છે તો સિંગલવાળા માટે મિત્રો ગુડ ન્યૂઝ છે કે લગભગ બધી રેન્જો હવે ધીમે ધીમે લે છે, બહુ ફાસ્ટ નહીં પણ વાંધો પણ નથી આવતો। એવી રીતે સિંગલના હીરા પણ અત્યારે માર્કેટની અંદર આજે મેં જોયું તો જે જૂના વેપારી હતા એ ઘણા બધા આવે છે, પણ મિત્રો જે બનાવવાવાળા રહ્યા ને એ હાવ ઘટી ગયા છે, બહુ અત્યારે ઓછા કારખાનાવાળા શેઠિયા લોકો માર્કેટની અંદર ઓછા જોવા મળતા હતા। જે માર્કેટની અંદર ગળદી જોવા મળતી ને એ આજે હાવ નથી મિત્રો। જે શુક્રવારના દિવસે આવ્યું ને તો માણસો એટલું પબ્લિક હોય હીરા વેચવાવાળા
પછી વેપારી બહુ અંદર માગે. અત્યારે હાલની પોઝિશનમાં વેપારી ઘણા બધા આવે છે અને વેચવાવાળા ઓછા હોય છે, એટલે હવે એવું લાગે છે કે સિંગલની અંદર રિયલની અંદર તેજી આવે એવું લાગી રહ્યું છે મિત્રો. મને એવું લાગી રહ્યું છે. આવ્યો ન આવીને કોઈ ગેરંટી નથી. ઘણા બધા કહે છે કે લો કહેતા ને કેમ થયું, પણ આવે એવું લાગે છે કે લગભગ તો ઘણો બધો મને ફરક લાગી રહ્યો છે. અત્યારે જે માલ નહોતા લેતા એ બધા માલ લેવા મળ્યા છે. જે કલરની અંદર મિત્રો મેં કીધું કે 5,055 રૂપિયા સુધી લગાડે છે સારા હીરાના, અને એની અંદર સિંગલની અંદર 23% કપાય. એ પણ ખાસ ટકાવારી કાઢજો અને એ તમે આંકડા કાઢ્યો એના પાસે ધ્યાન રાખજો. પછી વ્હાઇટની અંદર સિંગલની અંદર મિત્રો 5,000 થી માંડી અને 10,000, 12,000, 13,000 સુધીના પૈસા લગાડે છે. એટલે ઊંચાઈની ખાસ રેન્જ ચાલે છે વ્હાઇટ હીરાની. જે પતલો માલ હોય, હાવ પતલો નહીં મિત્રો, પણ માનો કે 75 ખર્ચી હોય, 75 4 નીચેના હોય ને એની એ પાછું આપે છે. અને ઉપલા હીરા એની માંડી અને 2 નીચેનું આ રીતના હીરા હોય તમારા, અને સારા પેરોટીવાળા હીરા હોય તો જે 10-12 હજાર રૂપિયા સુધીના લગાડે છે મિત્રો. ઘણા બધા રાહ જોઈ રહ્યા હતા કે કયા કયા હીરા ચાલે છે, આવ્યો તો માર્કેટ આવે તો કહેજો, પણ ધીમું ધીમું ચાલુ થઈ ગયું છે. બહુ ગભરાતા નહીં આપણે મિત્રો. મારે તો અત્યારે ડબલની અંદર બધું જો કમ્પ્લીટ ચાલે છે. હું ગયો તો હીરા લેવા માટે મિત્રો, ખાસ હીરા લેવા માટે ગયો તો જોયું તો હીરા પણ માર્કેટ અંદર કાચામાં થોડોક અભાવ છે, પણ ધ્યાન રાખીને તમે લેજો, આંકડા કાઢી, અને બહુ ઉતાવળા ન થતા. કારણ કે પછી પાછો મંદિરનો સંઘર્ષ આપણે બહુ કર્યો ખબર છે ને, પછી અટવાઈ જાય એટલે પાછું બહુ એમ થાય કે હાલવા મળ્યા તો આપણે મોંઘા હીરા ન લઈ લેતા. એ પણ ખાસ કરીને ધ્યાન રાખવું. રફની અંદર સંપૂર્ણ વસ્તુ મિત્રો કાચા હીરાથી જ શરૂઆત થાય. તમે કાચા હીરા ધ્યાન રાખીને લઈશો અને પોસાય એવા આંકડા કાઢીને લેશો ને તો અત્યારે તમે 2-5 પૈસા કમાઈશો. કેમ લાગ્યું મિત્રો? મજા આવી તો પછી તરત લાઈક કરી દેજો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને ફેસબુકની અંદર તમે જોઈ રહ્યા હોય અને તમને એવું લાગતું હોય કે બીજા વિડીયો ક્યાં હશે, તો તમે યુટ્યુબની અંદર વહી જાઓ. ધરમસિંહ ડાયમંડ ચેનલ રહી એની અંદર હરેક હીરાના વિડીયો સંપૂર્ણ શીખવાના તે માંડી સંપૂર્ણ વિડીયો આપણે નાખ્યા છે. કેવી રફુ લેતા, તેજીનો સમય કેવો હતો અને મંદીમાં કેટલા સમયથી તકલીફ પડે છે, આવા સંપૂર્ણ વિડીયો મેં જે આપણે યુટ્યુબ ચેનલ રહી ધરમસિંહ ડાયમંડ એની અંદર આપણે નાખેલા છે. ફેસબુકની અંદર હમણાં નવું પેજ બનાવ્યું છે અને એની અંદર પણ માહિતી બધાને મળતી રહે માટે આપણે માહિતી દઈ રહ્યા છીએ. તો મિત્રો આ તો સંપૂર્ણ હીરાની માહિતી જે તેજી મંદિરની વાતો હતી હીરાની અંદર, અને માર્કેટના વિડીયો તમને મેં બધા મિત્રોને ધરમસિંહભાઈના રામ રામ. અને બધાને ફરી મળીશું સારા એવા વિડીયો લઈ અને બીજી માહિતી બધી લઈને આવશું આપણે. જય માતાજી.